नमो जनम नमो रोहे तव कारेश्वर तव पवनत मंगलम जयति परम मंगलम मंगलम मानिद मंगलम गौरव मंगलम मदर जगत मंगलम नमो देवान्यवरिना हत्योनाय मातम कर्म दिसे जिनेन नामद मोक्षपदम कारेण वन्नगत सुरतो विवादक दुर्दिन समस्याय श्री विरसामे नमः अग्नम जनम ज्ञानम जन सदाय नित्यम गुणगणेन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। कर्मग्रंथનો આજે સૌથી છેલ્લો ક્લાસ, એક ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો. આમ તો કર્મગ્રંથો 6 છે, ઘણું ઊંડાણમાં જવું ઓછું કહેવાય. એનો બેઝ, એનું સામાન્ય સ્વરૂપ આપણે સમજ્યું. આજે છેલ્લા કેટલા લેક્ચર હતા ટોટલ? વાપી જેટલું કરવાનું ફરી. તમારે તો અમારા ગુરુજી પૂછે તમારે તો હાજર જવાબી રહેવું પડે. ગમે તે પ્રશ્ન પૂછે એને પાસ થવું પડે. સુભાષચંદ્ર બોઝ જયારે પરીક્ષા આપવા ગયા હતા તે વખતે સર થોડા દાદરા છોડ્યા ઉપર અને પછી પૂછ્યું બોલ આપણે કેટલા દાદરા છોડ્યા? ત્યારે જવાબ તો હોય નહીં કાંઈ. સર તમારા કરતા ઓછું. પરીક્ષા તો ગમે ત્યારે ગમે તે લેવાય, જવાબ તો તમારે આપવો જ પડે. અને અમુક બધી IIM ની બધી એક્ઝામો તો બધી આપી જોઈએ, એમાં ઇન્ટરવ્યુમાં જ મોટી એક્ઝામ હોય. અને એક્ઝામમાં અંદરનું કાંઈ ના આવે, બધું બહારનું જ આવે. પછી અંદરની ટેબલમાં બેઠા એટલે શિક્ષકે વિચાર્યું છે તો બહુ ખોટી વાત, એટલે પેન કાંઈ સુભાષ આ પેનના ઢાંકણામાંથી તું નીકળી શકે ફરી? એમાં શું મોટી વાત છે? નીકળ કે કાગળ લીધું, નામ લીધું સુભાષ અને નીકળી ગયો કે નીકળી ગયો. એમાં શું મોટી વાત છે? તો સર્વસમની મળવો જોઈએ ને. કર્મગ્રંથના જે છેલ્લા દિવસે શું લાસ્ટ ક્લાસમાં તમને એમ કહ્યું હતું, તીર્થંકર નામ કર્મ શેના કારણે બંધાય એ એક આપણે પુણ્યાકૃતિ જોવાની બાકી હતી, એ જોશું. પછી અમને 2 પ્રશ્નો આવેલા છે. એક તમારો પ્રશ્ન હતો નિગોદનું સ્વરૂપ, અને બીજો એક તમારો પ્રશ્ન હતો કે ઉત્સંગ સર્વ તમને સાહિત એ 3માં ફરક શું, એનું સામાન્ય રૂપ દેખાય છે આપી દઈશ. અને પછી નવા વિષયને હવે કયો લેવો એના પર આપણે થોડા આગળ વધીશું. કર્મગ્રંથનો ટોપિક પૂર્ણ થાય છે, એનાથી કેટલું શીખવાનું છે એની વાત પણ આજે આપણે સમજી લઈશું. એમ લાગે છે જીવનમાં કંઈ પરિવર્તન થયું? મને ખુશ કરો હા નહીં પાડતા. મને તો વિશ્વાસ છે કે ભગવાનના જ્ઞાનમાં જ તાકાત છે, છતાં એમ કે કાંઈ પરિવર્તન આવ્યું બહુ થઈ ગયું. આટલું આવે તો એ બહુ થઈ ગયું. આવ્યું પણ કાંઈક પરિવર્તન થયું. જ્ઞાનપણમાંથી કઈક જગ્યાએ તો અટક્યા, 2 પાકથી અટક્યા અને 2 ખોટા વિચારથી અટક્યા. અહીં કાંઈ વાંધો નહીં, બહુ આગળ વધતા રસ્તામાં કંઈક તો પગલું માંડ્યું. તમને ભણાવતા અમને તો આનંદ આવે, કારણ કે ભણાવતા ભણનારને પણ ભણવું તો પડે જ છે. બહુ આનંદ આવ્યો, ઘણા વિષયોની ચર્ચાઓ થઈ, ઘણી મજા આવી. ચાલો હવે તીર્થંકર નામ કર્મ શેને કારણે બનતા. પ્રભુ જ્યારે પ્રભુ બને છે એના 3 ભાવ પહેલા સામાન્ય એક વસ્તુ સાંભળી હશે આપણે, જો હોવે મુજે શક્તિ ઇથી તરી જીવ કરું. એક અંદરથી પરાર્થ વ્યસનની ભાવના પ્રત્યે છે, બીજાના જીવોનું કલ્યાણ કરવાની ભાવના હોય એને પરાર્થ વ્યસની કહેવાય. વ્યસન એ શબ્દ જાણો, પણ પરનું કલ્યાણ કરવાની ઈચ્છા અને પરાર્થ વ્યસની. સ્વાર્થી નહીં. ત્યારે પ્રભુ એમ નથી વિચારતા કે મારું કલ્યાણ બી કરું અને બીજાનું શું કરું. પ્રભુ ક્યારે એમ નથી વિચારતા બધાનું સુખમાં મારું પણ સુખ સમાય. પ્રભુ એક જ વિચાર કરે છે, જગતના બધા જીવોને હું શાસનના રસ્તે બનાવું. અને જે પરાર્થ ભાવનાનું સ્તર એટલું ઊંચું અવલંબે છે એ તીર્થંકર બનવાના 3 ભાવ પહેલા, કે વચલો જે ભાવ હોય સેકન્ડ લાસ્ટ, એ તો દેવ અથવા કોકને નરકનો હોય છે. પછીના ભાવમાં તો સ્વયં તીર્થંકર બને છે. તીર્થંકર એની પહેલાનો ભાવ એટલે 3rd લાસ્ટ ભાવ, એ બહુ મહત્વનો છે. એ દિવસે એ પ્રસંગમાં તીર્થંકર પરમાત્માઓ સંયમ જીવન અંગીકાર કરીને આ ભાવનાના સ્તર પર એટલા બધા ઊંડા ઉતરે. સંયમ જીવન એવું પાડે કે વ્રત અને નિયમમાં એક અતિચાર પણ ન લાગે. વ્રત શિલેષુ અનતિચાર, આચાર ના કરે છે પણ એક પણ અતિચાર ન લાગે એવી. તમે અહીંયાથી કોઈ બેસીને કહી શકો ખરી કે અમે એક પણ સમાસમાં બેઠા બેઠા આપ્યા નથી? હમણાં જ મારી સામે બેઠા બેઠા તો આપો છો, ક્યાંથી કહી શકો? બધું પ્રમાદમાં છે આપણું, મારું આપણું બધા.
હું તમને એટલાને નથી કહેતો. પ્રભુનું તો આવું એક પણ વ્રત નિયમ પ્રમાદ વાળું નહીં, એક પણ એમાં અતિચાર એટલે કે દોષ. કોઈ પણ ધર્મ ક્રિયા કરતા કરતા નાનકડો પણ દોષ ન લાગે એની સાવચેતી પૂર્વકનું અનતિચાર સંયમનું પાલન. નંબર 2, સાધુ અને સંઘમાં સમાજ. સૌથી કપડામાં કપડું ધાર્મિક માણસોની કપડામાં કપડા બે સ્ટેજ તો આવે. કાં તો સાધુને અસમાધિ કરાવી નાખીએ ને ક્યારેક સંઘમાં અસમાધિ કરે. ધર્મ પામ્યો હોય, ધર્મ ભણ્યો હોય, ધર્મ પચાવ્યો ન હોય, જોયું બરાબર? આ જીવો ધર્મના ક્ષેત્રમાં અસમાધિઓ કરે. અમે એક સંઘની અંદર આંબીલની આરાધના કરવા જતા અને એકાદ બે આવા ધાર્મિક માણસો આવીને આંબીલમાં પંખાનો વિરોધ, એનો વિરોધ ખોટો નહોતો. તપ કરતા હતા વર્ષો પહેલા. આપણે કોઈ આવા પાપોના સાધનો બેસીને તપ નતા કરતા. વાત 100% સ્વીકાર્ય, આ નથી પાડતું. અમે જ્યાં આંબીલ કરતા હતા ત્યાં ચૈત્ર મહિનો હતો, ભઠ્ઠો બાજુમાં હતો, પતરા હતા અને નીચે આંબીલ ચાલુ. હવે તમે મારી પરિસ્થિતિ પણ સમજો. તમે તપ કરી શકો છો, પતિના લુચકા તમારો એક ધર્મ અને આરાધનાનો વિષય સારો કહેવાય. પણ બીજા જીવોની અસમાધિ થાય જેના માટે એક પંખો રાખવો વાત શું? અચ્છા ચલો પંખો નથી પણ રાખવો, ચલો અમે પંખો રાખીએ ખોટું કરીએ. આંબીલ શાળામાં આવીને વિરોધ અને ઝઘડાનું વાતાવરણ ઊભું કરવું, ધાર્મિક માણસો એવું કયા સાચો? તમારો વિરોધ 100% સાચો, પણ આવી રીતે વિરોધ કરવો એ ક્યાં? બતાવો મને કોઈ બી મહાપુરુષ આવી તો તોફાન મુક્તિ કરી પડે. સંઘ અને સાધુના વિષયોમાં કાં તો પહેલા ને કાં તો પછી. પ્રસંગોમાં તો દોડાઈમાન કરવાનું કામ ક્યારેય ન પડે. શોભે શ્રાવક ને વાતાવરણ એટલું તંગ બનાવી નાખ્યું. 11 આરાધકોએ આંબીલની ઓળી છોડી દીધી અને હવે આંબીલ આપણે ખોટું કરે તેના વિચારમાં આવ્યા. હવે આંબીલ કરતા ક્યારે કરશે ખબર નથી. અને બીજા 2 જણા એને એવા નડી ગયા, એને પઠ્ઠા આગળ બેસાડીને આંબીલ કરાવો તો એને આવેશના 52 એ લોકોએ સ્વરૂપ બધા બધું એ ધર્મમાં આશ્રય કરવા ગયા, આ દ્વેષનો આશ્રય ઉભો પડે. સંઘવાળા દ્રષ્ટિએ માફી માંગી કે ભાઈ નહીં કે માફી બાફી હોય જ નહીં. આ માફી એને ભઠ્ઠાની વાતે બેસાડીને આંબીલ કરાવો, અમે વિરસ કરીએ. પછી તો વાતાવરણ એટલું તંગ બની ગયું. પછી નિર્ણય એવો લેવાયો કે જેને આંબીલ ઓલા પંખા વગર કરવું એને અહીંયા બેસવાનું, પંખા વગર એને અહીંયા આવ્યો છે. તમારે જેવા હોશિયાર માણસો ને રસ્તો કાઢી આવ્યો હોય તો પાછું તમે રસ્તો જલ્દી કાઢો છો. બધા નિકાલ ચાલતા વાત એ મુદ્દા પર છે કે સંઘ અને સાધુમાં અસમાધિનું કાર્ય શ્રાવકો કરે એવું તો બની ન શકે. તીર્થંકર પરમાત્માએ કોઈ પણ દિવસ પૂર્વના ભાવમાં આટલું મોટું સંયમ જીવન અંગીકાર કર્યા પછી સાધુઓને સમાધિ કેમ રહે અને એની સાથે સાથે સાધુની સમાધિને સાચવતા સાચવતા સંઘમાં સમાધિ કેમ રહે? આપણે આ 2 ગુણ શીખવા છે. સાધુ સાધ્વીજીને મળવા માટે જાઓ તો તમે તમારા ટાઈમે જાઓ કે તમે એના ટાઈમે જાઓ? આટલી વાત કરો. પેલા તો મળવા જતા નથી એવું તો નથી ને? સાવ બધા પૂછું છું, થોડા શાંત થાવ. એવા ગુસ્સાથી જુઓ છો મારી સામે, મને ડર લાગે છે. તમારા ટાઈમે જાઓ છો કે મહાત્માના અનુકૂળતાના સમયે જાઓ? સાહેબજી તો બધાના એટલે ગમે ત્યારે જવાય. આરામ કરવાના જસ્ટ મૂળોની અંદર હતા સાહેબ. શરીરનો પરિશ્રમ હતો સવારથી સ્વાધ્યાયનો. અડધો કલાક 20 મિનિટ અમે થોડીક નિદ્રા લીધા પછી સ્વાધ્યાયમાં આગળ વધ્યું હતું. એક સમય આપણે પહોંચી ગયા. સાહેબજી તો ઉદાર છે. એના સભામાં એટલો પરાર્થ કલ્યાણનો ભાવ પડ્યો હોય, પોતાનું છોડી જશે આરામ. તમારી સાથે વાતોમાં લાગી જશે, સ્વાધ્યાયનો ડ્રામેજ થઈ જશે. તેમની ઊંઘ ન થઈ, એની વિચારમાં અટકી ગઈ, શરીરનો શ્રમ શાંત ન પડ્યો. સાધુ સાધ્વીજી ભણવાને જ્યારે વિષયમાં ચાલતું હતું ને એ વખતે જેગોશ્રી દાદાએ 1.5 કલાક સુધી બેસીને તે હિત શિક્ષાઓ મને આપી છે. અને પ્રાઇવેટ હિત શિક્ષાઓ જે ઠપકાઓ આપ્યા હતા, જેમ કે પ્રેમથી નથી નવડાવ્યો પાછો. અને જે કન્ડિશનો છે, નીતિ નિયમો ને જે રીતે એમને મને તત્વની વાતો બતાવી છે મહાપુરુષ, ભણવા ક્યાં બેસવાનું, ભણાવવા કેવી રીતે બેસવાનું, કેટલા ડિસ્ટન્સમાં બેસવાનું,
કઈ રીતે બેસવાનું, કઈ રીતે બુક હોવી જોઈએ, ટેબલ કેવું હોવું જોઈએ, આસન કોણ પાથરે, આસન કેવી રીતે પથરાવવું જોઈએ. સાહેબજીનો સમય થાય એનાથી 1 મિનિટ પછી તમે જો પહોંચ્યા છો અને તમે સાહેબજીને 1 મિનિટ રાહ જોવડાવી છે તો તમે ગુનેગાર છો. તમે ત્યારે સાહેબને એમ ના કહે સાહેબ મુંબઈમાં ટ્રેનના ટાઈમ પ્રમાણે ના દોડીએ, 5 મિનિટ ખોટી થાય તો તમે સાહેબ સામે જવું પડીશ. તમારો સમય છે 8:30 વાગ્યાનો કે 8:30 થી 9:30 કે 10:30 થી 11:30. 11:30 ગોત્રી જવાનો ટાઈમ છે, તમે 11:30 3 મિનિટ પણ કરી દીધી છે. 3 મિનિટ એના મકાનમાં ગોત્રી મોડી આવી છે, તમે ગુનેગાર છો. પડો તો પ્લેટ પણ નથી ચાલે, એવું ન કહેવાય મારે. આટલી ભણાવવા માટે નીકળ્યા છો ત્યારે નોકરથી અમારે બધા ક્લાસો સેટ કર્યા પછી અમને ટાઈમ મળે તો કરવાનો. બપોરે જમવાનું લગભગ પૂરું, એનો આનંદ છે, ફરિયાદ નથી. કારણ કે મહાપુરુષોએ રસ્તો બતાવ્યો છે કે સંઘ અને સાધુને સમાધિ આપવામાં તીર્થંકર નાશ કર્મ બને. તમે સંઘમાં ટ્રસ્ટી તરીકે તમે એ ટ્રસ્ટીની જવાબદારીમાં એટલા બધા નિપુણ છો, એટલું સરસ કામ કરો છો, સંઘ ખૂબ ઉપર આવી ગયો. પરીક્ષાના દિવસોમાં તમારી સેવા એટલી બધી જબરદસ્ત છે કે સંવત્સરી બી તમારે નૌકાશ્રી કરવી પડે છે. પણ તમે સંઘ અને શાસનની ચિંતા કરવામાં એટલા મગ્ન છો. નાની લખે છે કે આત્મા તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. ચીટિંગ કરે તો 7મી નરકમાં જઈ શકે. તમારો નિયમ યા તો ઈશ્વર યા તો આપણે આજે આટલું શીખીને ઉભા છે. ભગવાન જેવા ભગવાન ક્યારે બનશું આપણને ખબર નથી, પણ આપણે સંત અને શાસન અને સાધુ ભગવંત અને સાધુ ભગવંતની સમાધિમાં નિમિત્ત બની જઈએ. જિંદગીની સૌથી મોટી મૂડી આપ્યા છે. હું શ્રાવક શ્રાવિકાને ગમે તે ટાઈમે મહાત્માની પાસે આવતા જ્યારે જોઉં છું ત્યારે મને નથી ગમતું. મારા ક્લાસમાં બેઠેલા મહાત્માને મારા ક્લાસમાં ગમે તેવો મહેમાન આવી ગયો ને મારી પાસે રજા મળતી નથી. સિવાય એમના ગુરુજી મને કહેવા માટે આવે કે બાળકી જરાક એમને છોડી દો તો હું ના બોલું, કારણ કે ગુરુજી કે એટલે અમને પણ માને. બાકી એને મારા ક્લાસમાં કોઈ પણ સ્ટુડન્ટ ગમે તેમાં એના સંસારી માતા પિતા બી આવ્યા હોય તો એને મળવાનો એલાઉ કરે. ભણવા બેટા દીધી એ ન ભણે તો શાસનને નુકસાન છે. વાત સમજાય છે? અહીંયા ફોન એલાઉડ નથી. એકાદ બે જણને આવે ને બહાર જાય છે એને પકડવાનું છું 2-4 હોય 6 મહિનામાં. બધું ધ્યાનમાં કેટલા ઉભા થઈને બહાર ગયા છે, ચાલુ ક્લાસ છોડીને કેટલા જણ નીકળી ગયા છે, કયા વખતે કોઈ માણસ ઉભો થઈને જતો રહ્યો છે, કોને કયા વખતે ઈશારા કર્યા છે, અહીંથી આમ ઈશારા કયા થયા છે, અહીંથી આમ ઈશારા કયા થયા છે, બધું ધ્યાનમાં છે. હું ત્યારે કંઈ બોલું નહીં, કારણ કે રેકોર્ડિંગ થતું હોય. હું બધાના જવાબ તો લેવાનો જ છું. બહુ ધ્યાન રાખજો. શુક્રવારનો સમય એટલે આખા ગામમાં નહીં, તમારા બધા સજ્જનોને ખબર પડી જવી જોઈએ આ વ્યક્તિ ભગતડો થઈ ગયો છે. એમ કેવું ભગત એ તો છાપ કરીને રહી, સોગંદ ખાવી જ નહીં. ફોનના રણકાર લગાડ્યા પછી વિચારશે ન જ મળે કેન્સર. તમને 1 કલાક તેવું બાંધી જ દેવાનું. બસ સાધુ ભગવંતોની પાસે જો ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈને જો તો સમયસર જાઓ. મોટાઓની એપોઇન્ટમેન્ટમાં તમે એકદમ સમયસર સુવ્યવસ્થિત છો. દુનિયાના બધા જ સિદ્ધાંતોમાં તમે એટલા એજ્યુકેટેડ છો તો તમને ખબર છે કે સમય કેટલો કિંમતી છે. અને કોઈના સમયે આપણે ત્યારે તમે ફોન બી કોઈને કરો તો તમે કેટલું મીઠું પહેલાં પૂછો છો, ભાઈ વાત કરશે ને હમણાં બધું પછી મેસેજ લખો વેન યુ ફ્રી. હું તમે જ્યારે ફ્રી થઈ જાઓ ત્યારે હું તમને કોલ કરું. આટલા ડાયા ગમરા તમે સંસારીઓને આટલા સાચવો છો તો આ જૈન સંઘ અને પ્રભુના શાસનનું આટલું મોટું અંગ, એના માટે તમારા હૃદયમાં આમ સ્થાન કે મારી ફરિયાદ નથી. સંજોગો બધાના સરખા ના હોય એ તો હું પણ સમજુ છું, પણ બધા જ દિવસે સંજોગો આવા ન હોય એવું ન. હા, જરૂર પડે તો રાતના 12 વાગે બી મેં ગુરુ ભગવંતોને ઉઠાડ્યા છે. જરૂર પડે શાસનનું કામ અટકે તો રાતમાં બી અમને ના નથી પાડતા. સમજાય છે? પણ આપણા પોતાના માટે મળવા ગયા હોય ત્યારે તમે જેમ હોસ્પિટલનો નિયમ 4 થી 7 ગોઠવ્યો છે, મહાત્માને મળવા જવાનો સમયમાં સ્વાધ્યાયનો સમય, એમની ભોજરી પાણીનો સમય, એમના પડીલેનો સમય છોડીને બાકીના સમયમાં વિના કારણે એમને ડિસ્ટર્બ નહીં કરવું. સમજાઈ ગયું બરાબર? બસ દેખ્યા. સાધુની સમાધિની વાત છે. હવે સંઘની સમાધિ. સંઘ એટલે ચતુર્વિધ સંઘ છે.
સંઘની અંદર પૈસાનો વ્યવહાર ને વેપાર મુક્તો થતો. કરોડ રૂપિયાનું આવક હોય, કરોડ રૂપિયાનું જાવક કરનાર ટ્રસ્ટી વર્યો બધા મોટ જીતીને આવ્યા. વોટ જીતીને આવ્યા પછી પાછું ધર્મનું નોલેજ ન પણ હોય. હું બહુ સ્પષ્ટ બોલું છું. એને કારણે ક્યારેક એ લોકો સવળો બી પુરુષાર્થ કરે તો ક્યારેક એનોથી અનાયાસે અવળો પુરુષાર્થ પણ થતો હોય. હવે અવળો પુરુષાર્થ થયેલો આપણને સમજાય. ન બોલો તોય ગુનેગાર, નહીં બોલો તોય ગુનેગાર. આના જેવું અતિજારમાં લખ્યું છે, પ્રજ્ઞા પરાદે વિનાશ્યો, વિનસતા ઉવેખ્યો, છતી શક્ય સાથ સંભાળ ન કીધી તો દોષ લાગે. તમે પેલા સમજણપૂર્વક એનો વિનાશ કરો, અથવા કોઈ માણસ ખોટું કરી જો તમે એની ઉપેક્ષા કરી, કરવા દે ને આપણે શું કેમ ભાઈ સંઘમાં તમે મેમ્બર નથી. વિરોધનું વાતાવરણ ન હોય પણ વાસ્તવિકતાએ આપણી એક પોતાની ઓપિનિયનની રજૂઆત બહુ મજાની સમજાય. ઓપિનિયનમાં તમને ના નથી પાડી, વિરોધમાં ના પાડી. એવું લેવલથી મસ્ત સમજાવીને વાત કરવાની, ગોળાઈ જવાબ આપવા માટે મોઢામાં આંગળા ના થવા પડે. સમજાય. સોસાયટીની કમિટીમાં એક વાતની મિટિંગ કરવાની હતી એટલે હું જજને મળવા ગયો. સોલિસિટરને મળી ગયું કે ભાઈ મારે આ શું કહેવાનું. મેં કે તું બીજું કાંઈ નહીં બોલતો, તું એટલું બોલજે કે મને કાંઈ સમજણ નથી પડતી. મારા સોલિસિટરે 41 પ્રશ્નો પૂછ્યા છે, મને એનો જવાબ લખી જ આપો. એટલે હું એને બતાવું. બધું બોલ સમજણ તો બધી પડતી પણ વજન પડે ને કોક. એટલે આ 3 લીટીમાં જ રજૂઆત કરી. મેં બધું મને બહુ સમજાતું નથી. મારી એક જ વાત છે કે 41 પ્રશ્નો લઈને આવ્યો છું. મારા સોલિસિટરે મને પૂછ્યા પણ મને જવાબ આપતા ન આવડ્યા. અને કમિટીને પૂછવાના કીધા છે, કમિટીનો લેખિત જવાબ આપી દેવું એમને કહ્યું. કાગળ તમને આપવામાં આવે, પ્રશ્ન જ સમજાય નહીં બિચારા. હું તો શાંતિથી બેઠો હતો. હવે પછી કાર્યવાહી પૂરી થઈ આપી. દુનિયામાં કોઈ પણ સિદ્ધાંતો શાસ્ત્રના પાણા પર બહુ મજબૂત છે. સમજણ હોય તો બોલી શકાય, બાકી કઈ ના બોલી શકાય. વિરોધનું વાતાવરણ ન હોય પણ એટલું મજાનું વાતાવરણ હોય કે કાર્ય કરનાર પણ દાસ બનીને કાર્ય કરી શકે પણ માલિક બનીને કાર્ય ન કરી શકે. કારણ એના માથા પર એક ભાર હોય. મારે આ મહાજનોને જવાબ આપવાનો છે. સમજાય બરાબર? અમારા ગુરુ ભગવંતોએ તમને એવું શીખવાડ્યું છે કે કોઈ તમને 1 રૂપિયો પણ જો તમને આપે છે દાન અને ધર્મમાં વાપરવા માટે, તમારે એ રૂપિયાને હાથ લગાડવાનો નહીં. અહીંયા તમે જોયું હશે 12 મહિનામાં મેં પણ સ્કીમ અહીંયા રજૂઆત કરી નથી અને કરવાનું પણ નથી, કરતો પણ નથી, છે જ નહીં. ક્યાંથી કરું? સમજાઈ ગયું? આ સુધરા સ્વામીની પાઠ પરંપરામાં અમે બેઠા છીએ. અહીંયા તત્વ પીરસીએ છીએ. માર્ગદર્શન બતાવી શકીએ, આંગળી ચીંધી શકીએ, પૈસાને હાથ લગાવતા નથી. આ સિદ્ધાંત સમજાઈ ગયું આટલામાં બરાબર? અને આ નિયમોથી ચાલ્યો છું અત્યાર સુધી, ચાલતો રહ્યો છું. બેસે છે બરાબર વાત? અરે ક્યારેય પણ ધર્મના ક્ષેત્રોને બરાબર સમજો. સંઘ અને સાધુની સમાધિ કેમ થાય એનો મોટો પ્રયાસ કરવા. મેજોરિટી ગામે ગામમાં પ્રદૂષણ કરાવવા ગયા છીએ. મારા ખ્યાલમાં હું જેટલા ગામમાં ગયો છું મેં બધા ગામમાં ઝઘડા થયા. ઘણા વર્ષો પહેલા સુરત પાસે કઠોર કરીને ગામ નામ બોલું છું, જો બરાબર સાંભળજો. કઠોર કરીને એક ગામમાં જવાનું થયું. એક જ ગામમાં 2 સંઘ. અમારી તો નાની ઉંમર, ત્યારે તો બહુ તત્વ પામ્યા નતા એટલે અમને જે ઓલા સંઘ કરતા સારી આરાધના કરાવી. એટલે પ્રદૂષણમાં કોમ્પિટિશનો ચાલુ થઈ પાછી. અમારા રાજ્યમાં 50 મારા ત્યાં વાળો તપાસ કરાવે, ત્યાં કેટલા આવ્યા હતા? કે 50. આવતીકાલે આપણી પ્રભાવમાં ફરી રાખો. એટલે સમાચાર અમારી પાસે આવે છે, અમે કંઈક નવું ઊભું કરીએ. એટલે જવાબ બચાવો. એ જે બીજા એક ગામમાં જવાનું હતું આંધ્રપ્રદેશમાં, આદોની કરીને ગામ, ત્યાંથી 2 સંઘ. એક જ લેજા હેઠળ એક ક્ષેત્ર જે રહીને સંઘ છૂટો પડે. ત્યાંથી આવા જ પ્લાનથી જવાનો હતો. ઓલા સંઘ કરતા સારી આરાધના કરાવો છો. પ્રદૂષણ માટે નીકળતે તે ગુરુવંત પાસે માંગણી સાંભળવા માટે ગયો. સાહેબ કયા ગામ જાઓ? કીધું આદોની. શું કરવા જાઓ? કીધું સાહેબ સંઘમાં આરાધના કરાવે. કેમ તમારે પોતાને નથી કરવાની? સાહેબ અમે કરાવશું ને કરશું તો ખરી જ ને. એમ બોલો કે આરાધના કરવાને કરાવે. એમ બોલો સાહેબ આરાધના કરવાને કરાવે. શું છે ત્યાં ગામની વ્યવસ્થા? 2 સંઘ છે, એક સંઘમાં અમે છીએ, એક સંઘમાં બીજા છીએ, એટલે બરાબર આરાધના કરાવશું. બરાબર કરાવશું એટલે શું? સાહેબ તો પકડા. અને ત્યારે ત્યાં નિયમ આપ્યો કે સંઘ અને સાધુને ભેગા કરવાનું કામ થાય તો ચોક્કસ કરો.
પણ ભાગલાપણાના કામમાં જો તમારી શક્તિ વપરાતી હોય તો તમે આ જૈન શાસ્ત્રનું વફાદાર કામ નથી. તો અઘરું લેશન આપ્યું મને, કારણ કે પેન ન ચાલતી તો તોડતા જલ્દી આવડતી હતી, પણ પેન શાંત તો જિંદગીમાં નથી ગયું. તો શીખો, બાધાલો કહેતા કે સંઘમાં જઈને ત્યાં ભેદભાવ ખલાસ કરશો, ખતમ કરશો, પણ નવો ઉભો નહીં કરશો. સાહેબ કામ અઘરું છે એવા તાકી કહું, આપના વચન છે તે વિશ્વાસ આપો છે, પણ આપો, આશીર્વાદ આપો, મહેનત કરો, બહુ અઘરું લેવા. પણ આ સાહેબે જે સિદ્ધાંત સમજાવ્યો કે સંઘની સમાધિ કેમ થાય, બપોરે 11 વાગ્યાથી બે સંઘ ભેગા કરવાની મિટિંગ કરવા બેઠો તો સાંજના 6:30 વાગ્યા દર્શના મસ્ત ન થાય, હારીને પાછો ખબર જ હતી અઘરું છે. પણ આનંદ હતો કે આખી આરાધનામાં કોઈ પણ આરાધના એવી નથી કરાવી કે જેમાં કોમ્પિટિશનનો વિચાર આવે. કેમ? કારણ કે ગુરુ મને ટોક્યા હતા, તમે આટલું કરવા જશો, કોઈક કારણસર ભાગલા પડી ગયા, કોકે પાડી દીધા, વાત પૂરી કરો. એને સર્જન કરવાનું, એને વધારવાનું, એને વધુ સારું કરવાનું કામ કરવાનું, એટલે આવી રીતે કરવાનું કે ભાગલા વધુ મજબૂત થાય. એમાં આપણું નિમિત્ત શું કામ? આપણું નિમિત્ત તો શેમાં હોવું જોઈએ? એકતા. અને એ દિવસ નક્કી કર્યું કે આપણો સ્વભાવ જો ક્યાંય સેટ ન થતો હોય તો આપણે દૂર થવું, પણ સંઘ અને સાધુની સમાધિમાં આપણે નિમિત્ત. કાલે ખબર પડી જાય કે સંઘની અંદર સાધારણ ખાતામાં તોટો આવી ગયો છે, બંધ મારને પૈસા આપીને નીકળી જાય. સંઘ અને સાધુની સમાધિમાં નિમિત્ત. કાલે ખબર પડી કે પૂજારીઓ હડતાળ પાડી દીધી છે, સંઘની અંદર આવી જવાનું, સવારે વહેલા ઉઠીને બતાવો કાલે પૂજારી બની રહે સેવા થાય, સંઘની સમાધિમાં નિમિત્ત. કામ પૂરું થઈ ગયું, નીકળી ગયું. ગૌમાનને ઓલું સારા શબ્દો સાંભળવાનું એ બધું આપણને ન શબ્દ એ લેવાની આપણે તો કાર્ય કરવા ગયા, આપણે તો સેવા કરવા ગયા હતા, કામ પૂરું થયું, આપણે નીકળી. પણ આંબેસરામાં પીરસનાર કોઈ નથી, તમે પહોંચ્યા છો, પીરસનારની આ વ્યવસ્થા દેખાય છે. આંબેવાળાઓ અસમાધિમાં જઈ રહ્યા છે, 10 મિનિટ બાદ પીરસવાળા થોડુંક એડજસ્ટ કરી નાખો, તારી પાટા પર આવી ગઈ, હવે કેમ નિમિત્ત ન કરે? વ્યવસ્થાઓની ક્યાંય પણ અવ્યવસ્થાઓ થઈ હોય ત્યારે વ્યવસ્થામાં વગર વોલેન્ટિયરે પણ બની જવું એ પ્રભુના સમાધિ. અને એટલું ફાવી ગયું તો જીતી, એ ન ફાવ્યું તો હારી. બોલો શું કહેતા? બધા જીવ 8 કર્મોના ભૂકા બોલાવીને મોક્ષે જાય છે, તો પછી આ જીવ તીર્થંકરનો જીવ, આ ગણધરનો જીવ ને આ કેવડીનો જીવ એવું કેમ કહેવાય છે? મોક્ષમાં ગયા પછી નથી કહેવાય. જ્યાં સુધી સંસારની અંદર છે ત્યાં આગળ કેટલાક લોકો દાસ છે ને કેટલાક માલિક છે, કેટલાક હેડ છે તો કેટલાક નોકર છે, કેટલાક પોલીસ છે તો કેટલાક ચોર છે. તે પ્રભુના શાસનના અંગને પામવા માટે કેટલાક ઉપદેશક છે અને કેટલાક એમના ઉપદેશને પામીને એનો ધર્મ ફોલો કરનારા છે. તો સંસારમાં બધી વ્યવસ્થાઓ જોઈએ, વ્યવસ્થાથી જ કાર્ય નિરૂપણ થાય. જ્યાં વ્યવસ્થાઓ ન હોય ત્યાં કોઈ કાર્ય સર્જન જ ન થઈ શકે. તમને એમ નક્કી કરો કે કેપ્ટન વગરની ટીમ જેને જ્યાં ગોઠવાઈ જાઓ, ક્રિકેટ રમતા હોય, બે ટીમ બનાવવાની હોય A અને B, તો બે પેલા કેપ્ટન તો હોવા જોઈએ કે નહીં? તમે નક્કી કરો કેપ્ટન વગરની ટીમ, અમુક આમ ગોઠવાઈ જાવ ને અમુક આમ ગોઠવાઈ જાવ, તો કઈ રીતે ગોઠવવા? કોણ ગોઠવાય? ટીમ બનાવવાની રીત આપણે ખબર ને, એક તમે લે, એક આપણે લે, એક બોલો લે, એક આપણે લે. છેલ્લે નક્કી થાય, પહેલા 2 બેટ્સમેન લેવાના, પછી 2 ફાસ્ટર લેવાના, પછી 2 બોલર લેવાના, પછી 2 કીપર લેવાના, પછી 2 ચાલુ માણસ લેવાના. જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમ તો આમ જ ચાલે ને, કેપ્ટન તો ઉભા કરવા પડે કે નહીં? વ્યવસ્થાપક વિના વ્યવસ્થા થઈ ન શકે. પ્રભુના શાસનની પ્રત્યેક વ્યવસ્થા એ વ્યવસ્થાપકથી નિર્માયેલી છે. એ ઉપદેશક બને, એ વ્યવસ્થાપક બને, એ પ્રતિપાદક બને, એ માર્ગ બતાવે, લોકોના મતને ફોલો કરે, અને બધા એક જ દિશામાં બધા મોક્ષમાં જાય. ઉપદેશક અને પ્રતિપાદક ઉપદેશ આપે તેને ઉપદેશક કહેવાય, અને જણાવે ધર્મને તેને પ્રતિપાદક કહેવાય. તો પછી સમૂહ અર્થમાં કે આ જે થાય છે ત્યારે કેવડી અને ગંધર્વ ભગવાન કેમ સાંભળે છે? ત્યારે એમના તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, પછી એમને તો 3 જગતનું જ્ઞાન છે, પછી કેમ સાંભળે? હું અહીંયા બેઠો છું ને હું કોઈ કર્મગ્રંથની વાત કરું છું, ના ભાઈને 8 કર્મગ્રંથ આવડે છે, ના ભાઈને પણ આવડે છે, છતાં કેમ બેઠા છો ભાઈ મારા ક્લાસમાં? અહીંયા આવી ગયા ને કઈ અમને ખબર તો ઓછી તો રાખે કેમ? એ ઉપાધિને જતા રહે તો એ કેટલું મોટું કર્મ બાંધે, અપમાનનું. કેવડીને બધું આવડી ગયું, પણ તીર્થંકર પ્રભુ એ મોટા છે અને એ મહાન છે. જગતના જીવોને એમના પ્રત્યે અહોભાવ ઉભો થવો જોઈએ, માટે બધા કેવડીઓ દેશનામાં બેસે છે, કારણ કે આ પદની મહત્તા છે.
આ જ્ઞાન ભલે અમારી સાથે તુલ્ય છે, પણ એ જ્ઞાનને લોકોને આપવા માટે જે એમને પોતે પુરુષાર્થ અને જે ભાવના વ્યક્ત કરેલી હતી, એ ભાવના અમે વ્યક્ત નથી કરી. આજે આચાર છે કે અમારે બેસવું, આચાર છે કે અમને પણ એમ જણાવવું કે અમારા માટે પણ આ વંદનીય છે, માટે બીજા બધા પણ એને વંદન કરશે. આચાર માટે એટલું બરાબર. સમસાધુની સમાધિ, વ્રત નિયમમાં અપ્રમાદપણું, વ્રત નિયમમાં કોઈ પણ અતિચાર ન લાગે એવી ભૂમિકા, અને એ સિવાય બીજા બધા ઘણા નિયમો, યથાશક્તિ તપ અને ત્યાગ. સાધુ ભગવંતના જીવનને લીધા પછી આટલું કાર્ય કરતા કરતા યાદ કરે ખાલી પ્રભુ મહાવીર સ્વામીને 25મો ભવ નંદન ઋષિનો ભવ, 11,80,645 માસક સવન. અને આટલા માસક સવન, આટલા ઉપવાસ નથી બોલતો, ઉપયોગ રાખજો બરાબર. અને એટલા માસક સવનની અંદર પાછો આટલા ઉત્તમ પ્રકારે સભી જીવ ગુરુ શાસન ઋષિની ભાવના, 12 અંગનો અભ્યાસ, કેટલું પ્રચંડ પુરુષાર્થ કરીને તીર્થંકર બન્યા છે. આપણે તીર્થંકર બનીએ એવો ભાવ તો રાખવો જ, ભલે આપણી ભાવના હોય કે ન હોય, ભાવ તો હોવો જ જોઈએ કે આપણે તીર્થંકર બનીએ. ઘણાને એવો વિચાર આવે કે તીર્થંકર બનવું જ નથી અમારે. આવો વિચાર તો કેમ કરવાનો? સારાનો વિચાર કેમ નહીં કરવાનો? સારી વસ્તુ ન લેવી બાધા આપવામાં આવે તો કે તમે દીક્ષા નહીં લેતા એવી બાધા આપવામાં આવે, શું બાધા હોય? સંસારમાં નહીં પડતા એ બાધા અપાય. દીક્ષા નહીં લેતા એ બાધા કોઈને આપી શકે? સારાની બાધા હોય કોઈ દિવસ? સાચું અને સારું એની બાધા જ ન હોય કોઈ. એની ભાવના તમને થાય ત્યારે લેજો, એમ વ્યવહાર થાય. તમારે એમાં તમને જ્યારે શક્ય પુરુષાર્થ લાગે ત્યારે તમે લેજો, એમ વિચાર ના થાય, એની બાધા ના આપવામાં આવે કોઈ દિવસ. સમજાય બરાબર? એટલે આ બધા રૂટ બહુ સીધા છે. અને આ રીતે આપણે આગળ વધીએ અને તીર્થંકર નામ કર્મ જે ઉપાર્જન કર્યું છે એ ઉપાર્જન આપણે કરીએ. એમાં વળી પાછા કેવળનામાં 3 પ્રકાર હોય. કેટલાક મુક્ત કેવડી હોય, મુક્ત એ લોકો એવી ભાવના રાખી હોય પૂર્વના ભાવમાં આપણે આપણું કરી લેવું, આપણે ગામનું કંઈ લેવા દેવા નથી, જેને જે ગુરુ કરે. આવા લોકો કેવડી પામે તો એ મુક્ત કેવડી હોય. પછી બહુ ઉપદેશ ન આપે, બધું જ્ઞાન પામી ગયા કરી પણ કોઈને પ્રેઝન્ટેશન કરી ન શકે, કોઈને જણાવી ન શકે. કારણ કે એની ભાવના શું હતી? આપણે આપણું કરવું, આપણે આપણું કરવું, કામનું ન કરવું. એટલે ભાવનાના બળે આ બધી આરાધનાઓ અને આ બધું તાકાત ને આ બધું બળ ચાલે છે. ગણધરની ભાવના કેવી હોય? ગણધર કોણ બને? એની ભાવના પૂર્વમાં એવી હોય છે કે હું મારા નગરને, મારા સ્વજનોને અથવા મારા ગામને અથવા મારા ઓળખીતાને કે એક રાજાના પરિવારને તારી દઉં. તીર્થંકરની ભાવના છે બધા જીવોને શાસનના રક્ષા બનાવવું. ગણધરની ભાવના છે મારા ગામને તારી દઉં. કેટલો ફરક પડી ગયો, પદ બદલાઈ ગયું. હવે તીર્થંકર બન્યા કે ગણધર બન્યા? સમજાઈ ગયું? જેટલું જગત માટે સારી ભાવના ભાવશો, ભાવના કહું છું, અને ભાવનામાં પૈસા નથી વાપરવાના. લોકલ ટ્રેનમાં ફરતા હોય તો એક માણસ આવે છે, દેખને કા પૈસા નહીં, લેને કા પૈસા है, બરાબર ને? पेन वालों पेन बतावे कि देखने की कोई किंमत नहीं, देखो तो सही, पसंद पड़े तो लेना, नहीं तो नहीं देना. અહીંયા એવું જ દાન, શીત ને તપ, આ 3માં તમારી શક્તિ યથાશક્તિ. દાનમાં જેટલી પૈસો છે એટલું આપી શકાય, જેવાળું કરીને આપી ન શકાય. તપમાં તમારા શરીરની અનુકૂળતા જોવી પડે, શીલમાં તમારી સંમતિની અનુકૂળતા જોવી પડે. ભાવનામાં શું કામ કર્યું છે? એમાં કઈ છે કે આટલો ભાવ તમારે ભાવવાનો? તમે એમાં એમ વિચારો કે મારી પાસે શક્તિ નથી ને હું કેવી રીતે વિચાર કરું કે હું પણ એક મોટું દેરાસર બંધાવું? અરે પણ વિચાર તો કરો. આજે એમ ખાલી વિચાર કરવા માંગે એમાં તમને ટેક્સ નથી લાગતો. સરકારે તાલી પાડવામાં એલબીટી નથી લગાવી. તાલી પાડશો તો એલબીટી લાગશે, ભાવના ભાવશો તો એલબીટી લાગશે. કાલે ખર્ચે તો ઠીક છે, આજે નથી થયો. સમજાઈ ગયું? કાલની ચિંતા નહીં કરો, આજની ચિંતા નહીં. આમાં એવું તો એમાં આવી જશે. જન્મ છે જેવા પોતે મેટર્નિટી હોમમાંથી બહાર આવશે એને ટેક્સ આપવો પડશે 500 રૂપિયા. પછી પહેલું પગલું મૂકશે ને 1000 રૂપિયા, બીજું પગલું મૂકશે ત્યારે 2000 રૂપિયા આપવા પડશે. સરકારને તો પૈસાની જરૂર છે તો આવા બધા ટેક્સ ઉભા કરશે. ચાલ્યા આપણે તો અત્યારે તારી પડવામાં કોઈ ટેક્સ નથી, ભાવના ભાવમાં કોઈ ટેક્સ નથી આવી. આપણી પાસે છે એટલું જ કરવું એવો નિયમ નથી, છે એટલું કરીએ. પણ ભાવના તો સૌથી ઉત્કૃષ્ટ ભાવના. હું તીર્થંકરની માં બનું, હું તીર્થંકરના પિતા બનું, મારા મુખેથી તીર્થંકર પ્રભુનો જન્મ થાય, એનું મુખનું નિહાળવા માટેનું સૌભાગ્ય મને પ્રાપ્ત થાય, મારા મુખેથી ચક્રવર્તી પુત્રનો જન્મ થાય અને દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધે, મારા મુખે આવેલા રત્નો દીક્ષા લઈને શાસનની પ્રભાવના કરે. કંઈક આમ સારા ઉન્નત વિચારો અને એની ભાવનાઓ સતત કરવાની છે. જેટલી ઉત્કૃષ્ટ ભાવના કરશો, કાલે પુણ્ય ઉદયમાં આવ્યું,
કે ઉદયમાં આવેલું પુણ્ય તમારો પરભવની અંદર આત્મકલ્યાણનો માર્ગ બની જશે, ન ધારેલું ન વિચારેલી કલ્પના બની જશે. હવે પૂછ્યું તો એક માએ પોતાના 4 દીકરાઓને શાસનમાં સોંપી દીધા. એટલે માને છેલ્લે એક જ પ્રશ્ન કર્યો કે તમે આ હિંમત ક્યાંથી આવી કે 4 દીકરાને તમે સોંપી દીધા? શું ભવિષ્યમાં તમારે નીકળવાનો પ્લાન છે? એ કે નીકળવાનો પ્લાન અમારો ચોક્કસ હોય, પણ મારા હસબન્ડ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી મારે વિચાર ન કરાય, મારે તો રહેવું જ પડશે. બીજું ભલે સમજાઈ ગયું. ચાલો તમારે નીકળવા માટે તમારા સાધન રૂપે તમારા દીકરીને તૈયાર કર્યા. માનો કે હું તમારી દીકરી બીજા ગ્રુપમાં રાખું અને તમને બીજા ગ્રુપમાં મોકલી દઉં તો કે ચાલશે? મારા દીક્ષાથી મતલબ છે, મારા સહારાથી મતલબ નથી. બીજું તમારા કાળજાના ટુકડાને, તમારા આટલા લાડકા દીકરાને, આટલા હોશિયાર વિદ્વાન દીકરાને તમે શાસનમાં સોંપવાની હિંમત ક્યાંથી આપી? એ તો બહુ સમજાતું નથી. પણ જ્યારે એને દીક્ષાની રજા માંગી ત્યારે પહેલી વખત અંદરથી જવાબ હા આવ્યો એટલે આપી દીધું. આ બધું અમને ન સમજાય, અંદરથી હા ને અંદરથી ના. અમને તો અંદર કઈ છે જ નહીં ને, હવે તો એ નીકળે નહીં એવું છે. હા દીકરો રજા માંગશે તો આપી દેશો ને પહેલી વખતમાં? હા જા બેટા એમ બેન તો આપા રે. હા પછી નીચે મને કહે છે હું તો રેડી છું, મને હેમલભાઈ નો માણસ મારે શું કરવાનું? એવા જોડકા ગોઠવીને રાખે એટલે આપણે હજી કઈ બોલી જ નતો ફસાવી દેવી જાણે. પછી કંટાળી ના પાડો કે દિલથી આ પાડો તો કાલે જ બોલાવડો તમારા દીકરાના મોડે, બોલ બેટા દીકરા રહેવા દેવું છે, પછી કામ કરવાનું. બોલવામાં પૈસા પડી જાય ને વખત ધ્યાન રાખજો. બોલેલું પકડું જ બરાબર, તમે બોલ્યા હતા એમ કહું જ પછી. એવી હિંમત જોઈએ હા પાડવાને તો બતાવો કોને થઈ જશે. શરત લગાવી ઠીક છે, તમારા દીકરાને કહી દઉં હા પડાવીશ, પછી તમે ફરતા નહીં. જો મેં સમજ સામે કીધું દીકરો મારી પાસે 20 કલાક સોંપી દો, 21 કલાક હા પડાવી દઈશ. આપણે તો ગોળ ગોળ જ કરવાનું. ઓલો વજ્ર સ્વામી નાનકડો ટેવડિયો હતો, એની મારા ઘરમાં એને ખબર પડી બાપાએ દીક્ષા લીધી, ઘોડિયામાં રડ્યો. માં કંટાળી ગઈને આમ સોંપી દીધો દીકરાને ઘોડીમાં, અને ગુરુમાને બી કીધું તું સચી સચી જે મળે લેતો આવું છે. એવું આ બધું તત્વ હોય. અને આમ થોડી વજન ના છે. ગુરુ કે શું ભાઈ આ તાળ પાડીને આવ્યો શું ગામમાં? કે ના ગુરુદેવ પણ આપે કીધું તું તો દીકરો ઓરી લાવ્યો. કોર્ટમાં કેસ નોંધાઈ ગયો, કારણ કે પછી દીકરો સાધીજી વગરને સોંપવામાં આવ્યો. શરીરનો હાથ તો ન લગાવ્યો, પણ નાના બાળકને બધી ધ્યાન બધી બહેનો રાખી શકે એટલે એને સાધી વગરને એટલા સોંપી દેવામાં. સાધી વગરનો અભ્યાસ કરે એ બધું ઘોડિયામાં બેઠા બેઠા ભણી ગયા. 11 રન કમ્પ્લીટ કરી દીધા. બધું ભણી લીધું ઘોડિયામાં 6 વર્ષમાં. અને એટલું રમે તોફાન કરે, બધી બધા મને સાધીવરના બધા પાઠ ભણી લીધા, બધા આચાર સમજી ગયો ને બધા બહેનો આવીને રમાડે. હવે પછી સંગનો થાય એ તો બધી માનો થઈ જાય. પછી રવડીમાં રોજ આવે, રોજ જુએ, રોજ વિચાર થાય મારો દીકરો નાખ્યો રાજાને ત્યાં કે સાધુ આવ્યા અને મારા ઘરમાંથી મારા દીકરાને લઈ ગયા છે. રાજાએ બંને પક્ષો પર રાખ્યા, અહીંયા પિતાને, અહીંયા પિતાને, અહીંયા માતાનું ભરે કે માતા સુનતા છે. પહેલો બધો ચાંદ માતા દીકરાને વચ્ચે ઉભો રાખ્યો. 6 વર્ષની વય. જો દીકરો માતા તરફ જાય તો માતાને સોંપી દેવા, દીકરો પિતા તરફ જાય તો માતાએ પછી કઈ વાત નહીં કરવાની. પહેલો ચાન્સ માતા. 3 કલાક સુધી માતાને કેટલા રમકડા બતાવે. દીકરો ઉભોથી જોયા કરે માતા, પગલું ન માંડે. પાછો રમકડા જુએ ખરી, પાછો કે ઉભો અલગ અલગ રમકડા જોયા કરે. થાકીને માને પસીનાથી રેપઝેપ થઈ ગઈ. ત્યારે રાજાને કહે છે રાજા હું થાકી ગયો છું. રાજા કદું એક જ થશે. ત્યારે પછી દીકરો આમ કેવું ફરિયાદનો નિર્ણય આજે આપવો જોઈએ, આવતીકાલે કાંઈ 3 વખત કન્ફર્મ કરીને પછી સોંપ્યું. હવે તમે બોલી શકો. કાંઈ નથી, રોગો કાઢી દીધું. બેટા મારી પાસે એક પણ રમકડું નથી. આ આત્મકલ્યાણ કરનારો આવગો તને દેખાય. આ તારા આત્માનું કલ્યાણ કરશે જો તને અંદરથી ઈચ્છા થતી હોય તો આ માર્ગ સાચો માર્ગ છે, આ લેવા જેવો છે. દીકરો દોડી હાથમાં લઈ નાખી ગયો. શું હશે દીક્ષા? કોર્ટના કચેરીમાં દીક્ષા રેકોર્ડ કર્યો છે. ન નામ, ન કોઈ જય જય નંદા, ન કોઈ વિજય સમારોહ, ન કોઈ અતરવૈણા, ન કોઈ મુહૂર્ત મંગ, કાંઈ. ઓફિશિયલ દીક્ષા રાજ દરબારમાં ઉભો ખેંચીને કરી. આ પ્રભુ સમજાય કાંઈ? તીર્થંકર નામ કર્મની વાત પૂરી થઈ. કર્મકર્મના પૂર્ણ વિરામમાં જતા ચાલો તમારી વાત લઈ લો. એમને પ્રશ્ન જે જરાક વિષય થોડોક હાર્ડ છે, પણ આપણે ટ્રાય કરીએ કે આપણે બધા કે થોડુંક મજાથી સમજી લઈએ. એમને પ્રશ્ન છે સાહિક સંકેત, ઉપસમ સંકેત, સ્વપસમ સંકેત, એ બધું ભેગું થઈ જાય છે. એ 3 વસ્તુના ખુલાસા કરું. જરાક સંકેતની વાત આવે થોડી ટફ છે.
બહુ ઉપરથી ને એકદમ એક ટકો બેસથી જ સમજાવીશ, બહુ ઊંડાણમાં નહીં સમજાવીશ. આપણે કૂતરાના દ્રષ્ટાંત માનો કે કૂતરાથી તમને ડર લાગે છે. કોઈ બંગલામાં તમારે જવાનું છે ને બહાર લખ્યું છે કે કૂતરાથી સાવધાન રહી, તમે પેલા બહાર નોકાર ત્યાં ગણશો. ડર લાગતો તો બહાર અવાજ પડે, શાંતિ સાંભળે કે કૂતરાનો ભસવાનો અવાજ આવતો તો હમણાં જઈએ એક ગાટા માલી બચી જાય, ડર લાગે છે. પણ અવાજ નથી આવતો, કઈ નથી, એટલે શાંતિથી બહારમાં ખોલ્યું, આંખ અંદર બરાબર ઘુસાડી અને જોયું કૂતરું ક્યાં છે ને કેમ છે. કૂતરું ખૂણામાં બેઠું છે, આપણા જવાના માર્ગમાં નથી, સાંકળથી બંધાયેલું છે ને સૂતું છે, અને એની બાજુમાં વોચમેન પણ મજબૂત બેઠો છે, લાકડી લઈ. એટલે આપણે સમજી ગયા કે ઉપસમ સમજાઈ ગયું. કૂતરું ભસતું જ નથી, સૂઈ ગયું છે, ઉપસમ એ ખરી. જાગી ગયું તો તોફાન, ન જાગે ને દાબેદા પગે જતા રહીએ તો પ્રોબ્લેમ નથી. કારણ કે કૂતરું સૂતું છે, પાછું સાકરથી બાંધેલું છે, પાછું વોચમેન છે, એટલે વાંધો નહીં આવે. તમે એકદમ શાંતિથી દરવાજો ખોલીને દાબતા દાબતા પગલામાં ઘરમાં ઘૂસી જશો. સમજાઈ ગયું બરાબર? મૌન્ય કર્મ જયારે દબાઈ જાય છે ત્યારે અંદર તો કૂતરા જેવું છે. જો જાગી જાય તો 12 વાગે, અને અત્યારે સુઈ એને જીવ દાબી દે છે. અંદર સત્તામાં પડેલું છે, નીકળી નથી કહ્યું, પણ દાબી દે છે. એટલે ટાઈમ લિમિટ આપ્યો છે 48 મિનિટ, પછી જાગી જશે. એટલે એટલો ટાઈમ એ જીવ આનંદ કરે. ખાસ કૂતરું સૂતું છે, એન્જોય, વાંધો નથી. સમજાય બરાબર? આ ઉપસમ ભાવ છે. કર્મોને દાબી દેવા, પણ એને દાબવા માટે લોંગ ટાઈમ ન મળે, આટલો જ ટાઈમ મળે, અંતર્મુહૂર્ત બસ. પછી કર્મ તોફાનથી બહાર આવે. પણ દાબ્યું હોય ત્યારે એટલો પ્રસમ ભાવ આવે. હવે પ્રસમ ભાવ એટલે શું? ઘરની અંદર મહેમાન હોય એટલે પિંકીબેન તમે ઘરમાં બધાને કહી દીધું વટથી, આજે આખા દિવસમાં મને કોઈ ખટપટ ન જોઈએ. આમ થતી તો નથી, એક વાત છે. મારા ઘરમાં આખે ઘરમાં કોઈ ખટપટ નથી કરવા, આજે બધા શાંત રહે. એટલે બધાએ સ્વીકારી દીધું કે વાત સાચી છે. આજના દિવસે બધા ઘરમાં મહેમાન છે, આપણે કોઈએ કાંઈ બોલવાનું નથી. એટલે વડીલ, દીકરા, હસબન્ડ બધા લોકો એકદમ બિંગ ઓફ સાઇલેન્સ. એકાદનો ગ્લાસ ફૂટી જાય તો પણ કાંઈ બોલતા નથી, એકાદનો ગ્લાસ બે વધારે થઈ જાય તો પણ કાંઈ બોલતા નથી. કારણ કે કહી દીધું છે કે આજે ઘરમાં એક પણ અવાજે, ઊંચા અવાજે કોઈએ કાંઈ બોલવાનું નથી. વાત સમજાય? આ એક દિવસ માટે બસ દોષ, પણ તમે એક જ દિવસ માટે કીધું છે. એવા મહેમાન જશે તરત અંદરથી એલો દબાવેલો ઓર્ડર જતો રહેશે, અને પછી તરત ચર્ચા વિચારણા ચાલુ થઈ જશે. મહેમાનો ગિફ્ટ આપીને ગયા હોય તો ગિફ્ટ ખોલવાની ચર્ચા વિચારણા ચાલુ થાય, અને મહેમાનો કંઈ પણ આપ્યા ગયા હોય તો કેટલો ખર્ચો થયો એની ચિંતાને ચર્ચા ચાલુ થાય. આપણે આ તો સંસાર તો આવો જ છે ને, આપણું બીજું શું કહેવાય? આમાં કંઈ નવું થોડી બોલી જાય. જે બધાના ઘરે થાય એ બોલ્યો, હવે એમાં કંઈ જાણી તો કંઈ બોલ્યો નથી, આવું જ મને સમજાય છે. આ છે બીજું કઈ તો ખબર નથી, એવું તો કંઈક બોલો ભાઈ, છે કંઈ બીજું આનાથી? આવું જોઈએ સંસાર. પણ એ જે ઓર્ડર કરી દીધો હતો એમને, તો કેવું બધું આમ જાગતું હતું અંદર, તો એ કેવું દબાઈને રહ્યું? સમજે બરાબર? કેવું દબાઈને રહ્યું? ઉપસમ ભાવ આના રિલેક્સ. પણ એમને ડર છે નો હતો કે ઘાસ ફૂટી ગયો છે, હમણાં તો મેં ના પાડી, પણ આ જશે તરત જ આ હુમલો થવાનો. ગ્લાસ ચલો ફૂટી ગયો, એમ કેમ ફૂટી જાય? એ અંદર પડેલું કર્મ ઉછળશે એટલે જવાબ માંગવાનો છે. દાબેલો પ્રસમ ભાવ આવો કરતો. એટલા પૂરતી તમને શાંતિ હતી ને પછી ધડાકો થાય. જે શાંતિ હતી એની અનુભૂતિ સારી. વાત સમજાઈ ગઈ? ઉપસમ ભાવ. નંબર 2, સરળ પ્રસંગ. કુદરતી એવો પ્રસંગ છે. કૂતરું ઘરમાં છે, કૂતરું જાગતું છે, સાંકળે બાંધેલું છે. જાગતું છે, બાંધેલું છે, પણ જાગતું છે, અને તમારે જવાના રસ્તા પર જ બેઠું છે. પાછું વોચમેન હાજર છે. એટલે પ્લસ પણ છે ને માઇનસ પણ છે. તમે સમજી ગયા? ખાલી કૂતરું તો એવું છે કે કંઈ પણ થાય એટલે ભોકે જ. ઘરના માણસો દેખાય તો શાંત પડે તો ઠીક, બાકી ભોકે જ. અને પાછું એ જગ્યા પર બેઠું છે કે જ્યાં આપણે જવાના છે. રૂમમાં એક મહેન્દ્ર બંગલો હતો, હવે નથી ગયો. ચિરાગ બંગલો જોયો, હવે નથી ગયો. બિલ્ડિંગ જોયું ત્યાં આગળ, અને એના ઘરે એકવાર જવાનું હતું. કૂતરું બરાબર એ ઘરના બરાબર એન્ટ્રન્સમાં બેઠું હતું, જાગતું.
ત્રણેય ભાવ ત્યાં હતા. શાહી ભાવમાં બી ગયા છે એમના બંગલામાં, ઉપસમ ભાવમાં બી ગયા અને સમસમ ભાવમાં બી ગયા છે. કૂતરું પાછળ કૂતરું ત્યારે ગયા હતા, ત્યારે ઉપસમ ભાવથી ગયા હતા. કૂતરું ઝાપતું હતું ને પાછું ત્યાં બેઠું હતું. બીજું બહારનું ખુલ્લું અમે એ જોવા માટે કે કૂતરું ક્યાં છે ને એ ભોપાનું ચાલુ કર્યું. ચાલ્યો સિલાય નહીં, એટલે વાઈટ પાછું નાનું કૂતરું હતું પાછું, એટલે આમ સારું દેખાય આપણને દેખાતું. હવે અમને શું સારું દેખાય, ઓલો હોસ્પિટલ એને કેટલો સાકરથી ખેંચ્યા કરે એ ઉડ્યા કરે અમારી સાથે તરાપ મારવા માટે. એવું બિચારાને વેદના બી થઈ હશે, પણ હવે આપણે તો ડર લાગે એટલે આપણે કઈ બોલી નથી. દાદીએ રાખ્યું જેટલું દબાય એટલું, પણ જોનું મોઢું તો દબાઈ શકે એમ નથી. અને એવું ટીનું એક વાગે એકદમ ભકે એટલે આમ 3 બિલ્ડિંગ સંભળાય પાછું. કેવો ડર લાગે આપણને એની પાસેથી જવાનું હોય તો. અત્યારે માલિક અંદર કે કઈ નહીં કરે, અંદર આવો બિંદાસ, હું અંદર આવો. અહીંયા ઉભું છે એનું, અહીંયા આટલું સ્ટેજ પાસ કરતા મારો દમ નીકળી જશે. શું કોને એટલું પણ પરમાત્માની કૃપા છે, કરડતું નથી કેમ નથી કરતું ખબર નહીં. એની બસ કૂતરાને એમ થતું છે કે આને કરું છું તો આપણને પ્રોબ્લેમ થશે, પણ ભોકે એમાં બી ડર તો લાગે ને. સમજાય છે કે વ્યક્તિ તો સત્ય પ્રિય છે, એને જે માણસ ખોટો લાગે એટલે એ વફાદારી પૂર્વક કરે, એ રોંગ નથી. અને આપણે રોંગ છે કે આપણે એના પરિચયમાં નથી. બોલો કેટલું દાબે, જેટલું દબાઈ ગયું જેટલું ઉપસમ, જેટલું ભોગવી રહ્યું છે લોકશાહી. કર્મ સત્તાને તમને દાબવાનું કીધું, પણ તમે દાબવામાં બેઠવાડી, થોડું થોડું ખુલ્લું રહ્યું, ઘણું બધું દબાયું. 90% તમે દાબ્યું, પણ 10% ખુલ્લું રહ્યું. ગિફ્ટનું બોક્સ પેક કરવા માટે કોઈ અજ્ઞાની માણસને આપ્યું હોય, એ પેકિંગ કરે તો આપણે એમ થાય કે આ પેકિંગ ન કરે તો વધારે સારું. આમ બહુ પેકિંગ સરસ કર્યું હોય, પણ જે ખૂણાના ભાગ વળતા હોય ત્યાં 4 ખૂણા ખુલ્લા દેખાતા હોય. સમજાય ગયું બરાબર? આશો એના કરતાં દુકાનનો અનપણ માણસ જે પેકિંગ કરીને આપે ને એવું સંભાવ પેક, એવું આમ ઇસ્ત્રી ટાઈટ જેવું લાગે કે આપણે હાથ લેનારું એમ કહેશે કે કેટલું સરસ પેકિંગ કરીને આપ્યું છે. એનો અનુભવ છે ને. આપણે તો 12 મહિને એકવાર કરવાનું આવે, અને બી ઘરે જાતે કરવાનું આવ્યું હોય એટલે પહેલાં તો પેપર એક ઠેકાણા વગરનું, પાછું વાળીએ કે 4 રીતની ફેશન લેવા જવામાં તો આપણે એને ચૂંટીએ નાખ્યું હોય, અને વાર્તા તો બરાબર આવડે નહીં, સેલોટેપના ડૂચા લગાવ્યા તો એ કાણા રહી જાય. એટલે આપણે ગિફ્ટ કોઈને આપતા શરમ આવે. જ્યાં ખુલ્લું રહી ગયું છે લોકશાહી દબાઈ ગયું છે, ત્યાં બરાબર કવર લાગી ગયું છે ઉપસમ. સ્વયં એવી રીતનો છે કે તમને બધું નથી આવડતું. આજે બધું પૂછાતું એક્ઝામ લઉં ને એમાંથી આ ભાઈને 3 પ્રશ્નના જવાબ આવડે, 7ના ન આવડે, એટલે અમે સમજીએ કે 3 માર્ક્સ સ્વયં થયો, બાકીનો ગયો. સમજાઈ ગયું બરાબર? જે ખુલ્લું હોય એટલું આવડે. સર્વપ્રથમ જ્યાંથી કર્મ ઉદયમાં આવે ત્યાંથી ક્ષય થઈ જાય છે. જ્યાં કર્મ ઉદયમાં નથી આવતા એને દાબી રાખીએ છીએ. ઓલું વોલિટોરે ગરદી ન થાય ઓલો જ્યાં ઉભો હોય ને, જ્યાં આપણી જમવાની પંક્તિમાં લાઈનની ઓલી આમ ખુલવાની હોય, અને સમરાંગણમાં યુદ્ધ દોડે, બધા લોકો થાળી લઈને ભાગવાના હોય, અને વોલિટોર કંટ્રોલ કરીને ઉભા હોય, અને પબ્લિકનો ફસારો આવે, વોલિટરના હાથ પગ બધું જાય સાઈડ પર, અને બધું આમ તોડી ફોડી બધા અંદર ઘૂસે. નાના હતા ત્યારે અમે આ સમરાંગણમાં ભાગ લેતા હતા, તોફાન કરવાના. લાઈન ન ખોલે તો જો ભૂલથી લાઈન રોકે તો પાછળથી જે ધક્કા મારે, વોલિટરનો કંટ્રોલ બહાર જતા રહીએ અને બધું અંદર ઘૂસી જઈએ, જે થોડું થાય. પાછળ લાઈનમાં ઊભા રાખે આપણને, અને બીજા માણસ અંદર ઘૂસાડે, આપણને ફાવી જાય. પહેલેથી જ સર્વપ્રથમ આવો રાખ્યો છે. એ દાબે જેટલું દબાય એટલું દાબવાની કોશિશ કરીએ. અમે તો સર્વપ્રથમમાં એમાંથી એ પોલ ખાલીને નીકળી જ. ઉપસમ સંકેતમાં ટોટલ પ્રથમ ભાવ છે. સર્વપ્રથમ સંકેતમાં પ્રથમ ભાવમાં ક્યાંક ક્યાંક ત્રુટી છે. પછી તે કર્મ તોફાન કરે, નાના મોટા નાના મોટા નાના મોટા નાના મોટા. એને પણ એટલા મોટા તોફાન નથી થતા, ઝીણા ઝીણા તોફાન થાય છે. જેમ ઝીનો ઝીનો તાવ હોય તો કેવું લાગે છે, કામ બધું જ થાય, પણ આમ લાગે કે સુસ્તી છે, મજા નથી કરતા, પૂર્ણ ફ્રેશ નથી થાય. થોડું થોડું ડાયાબિટીસ ઉપર નીચે તો કેવું લાગે એના જેવું. તમે એકદમ 100% પ્રથમ ભાવમાં જ થોડા પ્રથમ ભાવમાં છો, થોડા પ્રથમ ભાવની બહાર. અને થર્ડ પોઈન્ટ છે ત્રીજા નંબરનો શાહી ભાવ. બંગલામાં ગયા, ગેટ તો ખુલ્લો હતો ને વચ્ચે કીધું કૂતરું નથી, લોનાવાલા જતું રીત ફરવા માટે. હા તો એવા મોટા પગલા ભરીને ઘરમાં ઘૂસતું ને વચમેન આગળ ઉભા રહેતું ને રાઉન્ડે મારી આવતું, બંગલામાં જઈને બધું કરી આવતું. આજે કૂતરું જ નથી ને પૂર્ણ આનંદ. દાબી રાખેલું તેમાં થોડી ચિંતા હતી. કાટના રસ્તામાં જઈને પાછા આવી જઈએ, કારણ આમ જઈશું ને ઓલું જાગી ગયું તો લોચું છે.
કૂતરું છે જ નહીં, પછી ભલે લોનાવાળા જાગતું ફરે કે એટલે બાંધ્યા વગર ફરે. અહીંયા તો નક્કી અમારા જૂમાં ફરો બિંદા, આખા ઘરમાં લાંબા થઈને બેસશો અને દરિયા વગર બેસશો, કેવામાં આનંદ આવશે. કર્મને જાપ્યું હોય ત્યારે ચિંતા હોય, કારણ કે ક્ષય નથી. ક્ષયપસમમાં હોય ત્યારે થોડી થોડી પ્રોબ્લેમ આવે, પણ કર્મનો ક્ષય થઈ જાય પછી તો કઈ ચિંતા જેવું હોય જ કમ્પ્લીટ. કામ પેન્ડિંગમાં પડ્યું હોય ને આજે નથી કરવાનું પણ કાલે કરવાનું તો કેવી હાલત. કામ ચાલુ થયું છે પણ કામ જોરદાર પકડમાં નથી થતું, 2 કલાકનું 20 કલાકે થઈ રહ્યું તો કેવું થાય. કામ પૂરું થાય ત્યારે તમે કેવું આનંદ મુક્ત થયા, હાશ પૂર્ણ થાય, હાશ કમ્પ્લીટ થાય. ઘર રિનોવેશન કરવા માટે તમે 4 માણસને ઘરમાં ઘુસાડો, 2 મહિનાનું કામ હમણાં થઈ ગયું આમ કરે. અને પછી 2 મહિનાની અંદર તો એ વાત કરતા 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 6 મહિને ધક્કો મારીને કાઢો ને તોય ન નીકળે. એટલે 2 કામ છોડી નાખ્યા એટલે એને જલ્દી બોલાવો. એ 2 કામ આપણે જાતે કરવા પડે એવી રસ્તા થાય. સ્પાટેક નાખ્યું તો સિમેન્ટ ન ભર્યું હોય, સિમેન્ટ ભર્યું તો વેચ ફાડ્યું હોય, 2 ખૂણા બાકી રાખતા હોય, દરવાજો કર્યો પણ 1 હૂક લગાડવાનું બાકી રાખ્યું હોય, સ્ક્રૂ લગાડ્યા હોય તો એકાદ જગ્યાએ સ્ક્રૂ ઓછું લગાડી દીધું હોય. એની બુદ્ધિ જ આમાં ચાલે. કેવી દશા. કામ કમ્પ્લીટ નથી થયું ત્યારે ચિંતાઓ છે. કામ પેન્ડિંગમાં છે ત્યારે અત્યારે નથી કરવાનું, કાલે કરજો થોડી વાર, કારણ અત્યારે સુઈ શાંતિથી ઉપસમમાં આવી મજા આવે. જ્યારે ક્ષાયિક ભાવની અંદર કામ પૂરું થયાનો આનંદ. આજના દિવસે સવારે જે અમારો પ્રોગ્રામ હતો, પ્રોગ્રામ પહેલી વખત અમે કરવાના હતા અને એમાં જે ભક્તિ ગીતો લીધેલા 1980 એટલે મારા જન્મ પહેલાના ગીતો. હવે ગીતોના તો નામે નહોતા સાંભળ્યા, નામ ન સાંભળ્યા એટલે ટ્યુન ખબર ન હોય, ટ્યુન ખબર ન હોય તો તું ક્યાં હવે આ બધું ગાવાનું બધું પોસિબલ થવાનું. 12 વાગે પૂનામાં પહોંચીને અમે લોકો ગીતની ચર્ચા કરવા માટે બેઠા. પૂના 2 વાગ્યા રાખતા. 8 ગીતમાંથી 4ના ગીતો આવડતા હતા, 4ના નહોતા આવડતા. 4ના સ્કેલ, 4ના અંતરા, 4ના થીમ, 4ના વિકપ, 4ના સ્કેલ, 4ના S2 કોણ ગાતા નક્કી કરતા. 4 ગીતમાં 2 વાગે સુવાનો પ્રોગ્રામ. એ પ્રોગ્રામ તૈયાર થાય પછી મારું બોલવાનો પ્રોગ્રામ તૈયાર થાય. એ પ્રોગ્રામ પછી હું સવારે વહેલો ઉઠું અને સવારે પ્રોગ્રામ બધું મારું સેટિંગ થયું. આમ લેવા મારે આમ લેવું પડે, આમ લેવા મારે આમ લેવું. સ્ટેજ પર પહોંચ્યા 10:20 સ્ટાર્ટિંગમાં ચિંતા. પહેલું ગીત સક્સેસ ગયું, બીજું સક્સેસ ગયું. એમાં સમાધાન સાહેબના કે આ ગીતો તમે ન લો, તમારા ગીતો સર્વ સંભાવ માટે. પ્રોગ્રામ પૂરો થયો, છેલ્લું ધૈનાજ કર્યો. એની પહેલેથી જેવું છેલ્લું ગીત પૂરું થયું ને સક્સેસ થયા એટલામાં જ અમે અણહદ આનંદમાં તો આવી જ ગયા હતા. પણ આરતી મંગળ જેવો પૂરો થયો અને જે સ્ટેજ પરથી આમ સર્વમંગલ કરીને ઈચ્છામી દુર્ગમ કરીને ઊભા થયા અને એકબીજાને હાથ મિલાવીને જે અમે આનંદ મનાવ્યો. મોટિવેશન કર્યું. જે માથા પર પ્રેશર લાગતું હતું, ડર લાગતો હતો કે આ કેમ ગવાશે, એના પહેલી લીટી બેસાડે તો બીજી લીટી ભૂલી જાય, બીજી બેસાડે તો પહેલી ભૂલી જાય. આવી હાલતમાં હવે સક્સેસ એના બધા ગાયનોના તાલ મળ્યા. થઈ 5-6 જગ્યાએ ભૂલ થઈ એવી નથી, એ અમને ખબર પડી, બીજા કોઈને ખબર નથી. અને ઊભા થયા ને કાર્ય પૂરું થયું એનો આનંદ એવો હતો, એમાં ઊંઘ ના આવે ને વિશુદ્ધ ભાવ ટકેલો હોય અને મજાકથી આમ એન્જોય કરતા 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 અમે માને. કારણ એ ચિંતાથી મુક્તિમાં હંમેશા આનંદ મળે. સમજાય બરાબર? ક્ષાયિક ભાવ આવો છે, આનંદ આવે. કર્મનો ક્ષય થઈ ગયો. હવે આમ કર્મ દાબેલું છે, કાર્ય નથી કરવાનું, કાર્ય કરવાનું છે, થોડી ચિંતા છે. અને કર્મ ચાલુ થયું છે. ઘરનું કામ હવે કરવા લેવાનું મહિના પછી ઉપસમ ભાવ ચાલુ નથી કર્યું, કોન્ટ્રાક્ટ નથી સોંપ્યો, ઉપસમ ભાવ. કોણ સારો માણસ બતાવે, ગામના 10 જણને પૂછીએ, બીજું શું કરે. ફાઇનલ નક્કી કરે તારીખ ને ઓજારનું પૂજન કરીને પહેલું ઉદઘાટન થાય, તમારો સર્વસંભાવ ચાલુ થાય. અને કામ જ્યારે પૂર્ણ થાય અને તમે જ્યારે નાસીપાસ થઈને લોસપોસ થઈને કંટાળી જઈને હવે તમે આમ ભારત છૂટ્યા આમ વિચારી જાય બધા આમ કલ્યાણની ભૂમિકામાં આવો ત્યારે કહેવાય સાઈ. સમજાય બરાબર? બેસે છે બરાબર? કપડાં સીવડાવવા છે જરૂર છે, કાપડ લેવા જવું છે, ટાઈમ મળતો નથી પણ લેવા જવું છે, ઉપસમ. કાપડ લેવા માટે જાઓ, ડ્રેસ નક્કી કરો, એટલે દરજીને ત્યાં આપવા જાઓ, મા બાપો
આમ સીવજે ને ફલાણું કરજે ને ઠીકણું કરજે ને, કેટલાય તો નખરાઓ કરવાનો હોય, કેટલી એમ્બ્રોઇડરીઓ કરવાની હોય, કેટલા આભલા ચોટાડવાના હોય, કેટલું કરવાનું હોય. આ બધા શુભ. ડ્રેસ કમ્પ્લીટ ફાઇનલ થઈને આવે, ઘરમાં તમે એને 1 કલાક માટે કે અડધો કલાક માટે પહેરો, પહેરીને એકવાર બેસો, ઊભા થાઓ, ચાલો, હરો ફરો, 10 વખત દર્પણમાં જુઓ, આગળથી જુઓ, પાછળથી જુઓ, ક્રોસથી જુઓ, આટલું કમ્પ્લીટ થાય. આવું બધું હોય ને ત્યારે તમે કહો હજી 10-20% ઓછું હોય તો ચલાવો, ને તો માથાકૂટ કરો કે આ તો બગાડી દીધું છે ને જે પાછું એટલું જોવું છે. પછી જ્યારે બધું ટોટલ કમ્પ્લીટ પૂરું થઈ જાય આ વિષય ત્યારે થાય. સમજાઈ ગયું બરાબર? આ બધો સંસારથી જ બોલું છું કે હું કંઈ બોલતો નથી, આ બધું જ છે. આવું જ કરવા છૂટીએ ત્યારે મુક્તિનો આનંદ મળશે. હવે મુક્તિમાં આનંદ સમજાઈ ગયો તમને કે કામ પતે ત્યારે આનંદ મળે લાગે છે ને બરાબર? વીકેન્ડમાં આનંદ આવે, રવિવાર. હા, મને ઘણી વખત વિચાર આવે, ઘણા મોબાઈલનો સન્ડે પહેલાં લખ્યો, સેટરડે છેલ્લે લખ્યો. ગારો વીકેન્ડને તમે વીક ફર્સ્ટ કેમ કરી રાખો છો? બરાબર, ફોરેનમાં ગયા તો સન્ડે પહેલાં હતો, સેટરડે છેલ્લે હતું. ગારો પંચાવનને મેં કેન્સલ કરી નાખ્યું, તો ચાલે જ નહીં. એન્ડ એટલે એન્ડમાં જ આનંદ હોય. મેં કીધું આદિમાં આનંદ ને પછી ચિંતા ઉપસંભાવ નહીં પાડે. રવિવાર પહેલો દિવસ એમ રજા આવે, મંગળવારથી કામ, સોમવાર બીજો દિવસ રાખીને કામ આપ્યું તો કેવો વિચાર આવી જાય? સ્ટ્રોંગ. સોમવાર પહેલો છે ને ફ્રાઈડે છેલ્લો છે શેર માર્કેટ વાળાઓને, અને સેટરડે સન્ડે વીકેન્ડ. એટલે બોલો ને શુક્રવાર બધા આમ જતા હશે, રવિવાર બધા આમ આવતા હશે. આવું કંઈ બોલો ને હાઈવે પર આમ ટ્રાફિક મળશે, આમ ટ્રાફિક નહીં મળે. એટલું ગણિત તમારું હોય કે તમે વીકેન્ડને આટલું સરસ નિરૂપણ કરી શકો. એમાં એમ સમજાય છે ને કે કામ પતે ત્યારે સાઈ ફ્રાઈડેના લોટ ઊભો રહી ગયો હોય, મારે ફોડવાનો સમય આવ્યો હોય, સોમવારના જો ચિંતા કરવાની હોય માર્કેટની, વીકેન્ડ પર પહેલાં બીજું બરાબર એફેન્ડ ઊભો હોય ત્યારે. કારણ કે આવતીકાલે સોમવારના જો ઉદઘાટન થાય 9 વાગે બેલ વાગે અને એમાં મારું રિઝલ્ટ નક્કી થવાનું છે. આ 20 પાર, આ 20 પાર. શુક્રવારે બધું આમ સમાપ્ત થયું હોય, સોનાના સિક્કા વાલા વાયદા બજાર પૂરા થયા હોય, ડબ્બા સિસ્ટમનું ખાતા હોય પૂરું થયું હોય અને પ્રોફિટમાં બહાર નીકળ્યા હોય તો વીકેન્ડનો આનંદ છૂટ્યા. મળ્યાનો આનંદ હોય, ગયાનો દુઃખ હોય, પણ પડી રહેવાની ચિંતા. ઉપસમમાં ચિંતાઓ આવશે, સ્વયંપસમની અંદર પ્લસ માઇનસ થોડી ચિંતા, થોડું સારું એવું બધું હશે. સાઈકમાં પૂર્ણ મેસેજ બરાબર આવે. મારે એ જાણવું હતું કે કયા લાઈક સ્ટ્રાઇકમાં કે તે ક્રોધમાં એ બધા એટલે પરમાનન્ટ 8 કર્મોનો ક્ષય કરવાનો છે. સ્ટ્રાઇકમાં ઉપસમ ખાલી મોહનીય કર્મોનો કરવાનો છે અને ક્ષયપસમ 4 જાતિ કર્મોનો કરવાનો. ચોથા ક્રમની ગાથા છે મોહેવ સમૂહ મીસો ચૌ ગાયસુ અઠ્ઠ કમસુ શેષા. ચોથો કર્મગ્રંથ કયો જ કોઈએ હાય કર્મગ્રંથના ગાથાઓ નથી આવડતી. લોકો શું કહે છે? બાળકોને એવી છાપ ઊભી કરી દીધી કે હું મોટા વિષય જ ભણાવું છું. અને બધા પૂછશે કે કર્મક્ષેત્રમાં આટલું મોટું ભણનારા છે તો હું શું કહીશ ત્યાં આગળ તમારું? જલ્દી ચોથો કર્મ કરો ને તો મારું બહાર બધું બેન વાજા વાગી જશે મારા. વાતો મોટી કરે, કંઈક છે તો નહીં બધું. આમ લોકો એમ કહે છે મને આંખો નહીં જોડો, ચોથો કર્મ ગણો કીધો, બીજું કાંઈ નથી. ગાથા ભોગતા હતા ને પાછળ ખાલી 86 ગાથા છે, વધારે નહીં. અને એમાં 68 કે 69 નંબરની ગાથા આ છે. મોહેવ સમો વીસો ચો ગાયસો અઠ્ઠ કમસો શેષા. મોહેવ સમો મોહનીયમાં જ ઉપસમ ભાવ, વીસો એટલે ક્ષયપસમ ભાવ, ચૌ ગાયસો 4 જાતિ કર્મમાં. 4 જાતિ એટલે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, અને અઠ્ઠ કમસો શેષા. અને બાકીના ભાવ 8 કર્મની અંદરના છે. ઉપસમ ખાલી મોહનીયનો કરવાનો એટલે કસાઈનો કરવાનો, સપસમ 4 જાતિ કર્મોનો કરવાનો, અને સ્થાયિક ભાવ 8 કર્મોનો કરવાનો. એટલે મોહનીયમાં બધા ભાવ કરવાના છે. ઉપસમ પણ કરવાનો, સવસમ પણ કરવાનો, ક્ષય પણ કરવાનો. ખ્યાલ આવી ગયો બરાબર? ડિફિકલ્ટ કાંઈ નથી. કરવા લાગે ત્યારે બધું થાય. જો હોસ્પિટલમાં જવું અને શરીર ચીરાવવું ડિફિકલ્ટ છે, પણ રોગી થતું ત્યારે બધું પોસિબલ છે. ત્યારે પછી બુદ્ધિ જ બંધ કરવી પડે. પણ સેવા દેવા છે, ડૉક્ટર બધું સારું ધીરે કરવાનું. પછી કહેવાનું ડૉક્ટર ભાઈ એટલે ઓપરેશન કરાવજો, ધ્યાન રાખજો, આવું કંઈ કરવું પડે. હું મને ખ્યાલ છું. ડૉક્ટર કે ચિંતા નહીં કરો, હું બેઠો છું, ભલે પછી પરવા ખામી જવું તો તમને એમ જ કે ચિંતા નહીં કરો, બધું જ સરસ થશે. નહીં ને થશે એમાં શું આવી જે કરો ઓપરેશન પછી બહાર આવે પછી ભલે દુખ્યા પડે, હાથ બાર બાજુ થાય છે. બધું ડિફિકલ્ટ ઓપરેશન પછી ચીરી જ નથી આપશે આપો આવતા. ડિફિકલ્ટ પણ પોસિબલ છે ને, તો બધું પોસિબલ છે.
સાંભળવામાં બધું અઘરું લાગે, કરીએ ત્યારે બધું સરસ લાગે. કેટલું કરવાનું? ક્રોધ આવે ને એક વખત ત્યારે બે વસ્તુ કરવાનું. કોઈ નિમિત્ત ઘરમાં બન્યું છે, હું ગુસ્સો કરું કે શાંત રહું, રાઈટ? એકવાર ગુસ્સો કરી દઉં તો તમને એમ થશે કે મજા ના આવી, પછી આખો દિવસ ખરાબ. એકવાર 1 મિનિટ માટે મને કહી દેશે નહીં ગુસ્સો નહીં કર, ચાલ છોડી દો. ત્યારે સ્ટાર્ટિંગમાં થશે કે ખોટું જો આપણે નહીં બોલશું તો સારું, પાછી બીજે વખત ખોટું. પહેલાં બધા બહુ વિકલ્પો આવશે. અડધો કલાક પછી માઇન્ડને પૂછો કેવું લાગે છે, આ પ્રસંગમાં આનંદ આવશે. કસાઈ કરવામાં ત્યારે આનંદ આવશે ને પછી આખો દિવસ ખરાબ થશે. પ્રસંગ રાખવાની અંદર સ્ટાર્ટિંગમાં વિકલ્પો પૂછશે, પછી આનંદ આવશે. સારું જેવું ન બોલે સીધી. સંકેત એક ગુણ છે, ભાવે તમારી પરિણામની દશા છે. તમારા અંદરના અધ્યવ થાય એટલે ભાવ લઈ લેવો, એનાથી તમને જે ગુણની પ્રાપ્તિ થાય તે ગુણ લેવા. કારણ કે સંકેત ગુણ ખાલી મોહને કર્મને રિલેટેડ છે, એટલે ભાવ બધા કર્મોને રિલેટેડ છે. સંકેત એ બીજા છે મોક્ષ માટે, એ ન મળે તો મોક્ષ જ નથી. અને જૈન ધર્મમાં સાચો જન્મ એનો કહેવાય છે કે જે સંકેત મળે. સંકેત જ છે ને બધા. પેલું ઉપસમ સંકેત જ કામ આવે. આપણે કલ્પના કરીએ, દાખલા તરીકે તમારું દર્શન કરું ખોટી જગ્યાએ ભાગો ને, આ ભાઈ માનું કે સંકેત પામ્યા હતા એકદમ, આટલો સરસ જૈન ધર્મ મળ્યો છે, આટલું સરસ કરે છે, એટલે આપણે મનને મનાવે કે ચલો સારું કરે છે. હકીકતમાં જ્ઞાની ભગવાન દુનિયામાં આવવાનું રિજેક્ટ છે, આનું કોઈ વેલ્યુ નથી. સંકેત પામીએ તે હતી ભવ ગણતરી ગણાય. હવે શબ્દો છે સાર્થક શબ્દો છે. સંકેત પામ્યા પછી જ. હવે આમાંથી સંકેત કોણ પામ્યું છે તો હવે અહીંયા નિર્ણય તો હોય ન કરી શકે, તો કેવડી કરી છે. આપણી ટ્રાય એ હોય કે સંકેત ગુણ તરફ આપણે કેમ મળીએ. એના માટે આપણે સંકેતના સર્સર પોલીસ જગ્યાએ પણ સુધારે આવ્યા છે. મેં તો નિયમ આપું છું, લાસ્ટ તો નિયમ આપ્યો તો મેં તમને. શું નિયમ આપશો? પાડી તો બરાબર. ચાલો હવે આવકમાં એક નિયમ એવો રાખજો, કોઈ ગુરુ ભગવંત તમે મળવા માટે જાઓ તો તમારે એમને ત્યાં જઈને તમે ભલે કદાચ ગમે તે ટાઈમે જતા છીએ, વાપરવાના સમયમાં તો નહીં જવાનું, છતાં બી તમે બીજા કોઈ સમય ગયા હો તો પહેલાં તમારે પોતે એક નિર્દેશન કરવાનું કે આ સમય તો જેમાં સાહેબની અનુકૂળતા તો છે, આટલું તમારે માર્ક કરવાનું. જો તમે મળવા જવાના હો તો, માનો કે તમારે મળવા જવાનો કોઈ પ્રોગ્રામ નથી ઇન કેસ, તો બીજો નિયમ તમને આપું છું એના રિલેટેડ નિયમ કે તમારે આ વખતે ઉપસમ ભાવ તમે ભણ્યા છે, એક વખત એકમાં કોઈ ક્રોધનું નિમિત્ત તમારી સામે આવે, ક્રોધનું નિમિત્ત એક વખત ખાલી તમારે નિમિત્તને જવા દે, એક વખત નહીં બોલવાનું, એક વખત ખાલી. સમજાઈ ગયું બરાબર? મને કહેવાનું પ્રસંગ તમે ઓકે, બે માંથી કોઈ પણ એક જ નિયમ ફોલો કરવાનો. આજે નવ હરે